મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનના પોક્સો ગુનામાં પોલીસ જપ્તામાંથી ફરાર આરોપી ગણદેવીમાંથી ઝડપાયો. મુંબઈ શહેરના મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ગુનામાં પોલીસ જપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ તારીખ 2/5/2026ના રોજ મુલુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મુંબઈ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માહિતી મળતા ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અમૃતસિંહ સાથિયા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ગણદેવી તાલુકાના પીપલધારા ગામે પોતાના મામાના ઘરે હુપાયો હોવાની માહિતી મળતા પોલીસ ટીમે વોચ ગોઠવી દરોડો પાડી આરોપી હુમાયુન પાશા હુમાયુન મદેર જેની ઉંમર 26 વર્ષને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. હાલ ગણદેવી પોલીસ દ્વારા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એમ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ કોડરભાઈ, પીસી દેવાભાઈ દારૂકમાણી તથા પીસી જિગ્નેશભાઈ ભવનભાઈ સહિત ગણદેવી પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.